Bharat Bright News, the English news channel, uncut and unrestricted. Namaskar, welcome to Bharat Bright News, the English news channel, uncut and unrestricted. Today on 31st May 2025, there will be a mock drill of Civil Security Operation Shield in Arvali district. As a precaution, a mock drill will be organized at Modasa Police Quarters at 6 p.m. Blackout will be done by the administration in Modasa from 8 p.m. to 8:15 p.m. The Home Ministry of the Government of India has given instructions to organize civil defense exercises Operation Shield in all districts of states and union territories adjoining the western border of the country to enhance civil defense preparedness against attacks from enemy countries. As per the order of the Government of India, another civil defense exercise will be organized in Gujarat tomorrow, that is today on 31st May at 6 p.m. under which the district administration has planned to organize this mock drill at Modasa Police Quarters. Apart from this, a long siren will be sounded at the beginning of the blackout in Modasa. Bureau report Himanshu. નમસ્કાર, આપ બધાને ખબર છે ગયા દિવસોમાં આપણે રાષ્ટ્રે વિક્રમી સફળતા ઓપરેશન સિંદૂરમાં મેળવી છે, પણ એવા સંજોગોમાં હવે જરૂરિયાત છે, ભારત સરકાર ઈચ્છે છે કે નાગરિકો દરેક સમય તૈયાર રહે. એના માટે સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણના નેજા હેઠળ આપણે બધા તૈયારીઓ કરીએ અને આપણે તૈયાર રહીએ કોઈ પણ એવા સંજોગો માટે. તો આજે આખા ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ એક મોક ડ્રિલ યોજવામાં આવી રહી છે. એની વિગતો આપને સાથે હું વિગતવાર શેર કરું છું. આપણે અરવલ્લીમાં પણ કરવામાં આવી રહી છે. આજે સાંજે એટલે 31 મઈના સાંજે 5 વાગે દરેક પોલીસ સ્ટેશન પર જે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ ગયા દિવસોમાં નોંધાયા છે એ બધાને એક સાયલેન્ટ કોલ કરવામાં આવશે, એટલે કેટલા ઝડપથી એ લોકો ત્યાં ભેગા થઈ શકે છે એમને ટ્રેનિંગ આપવામાં આવશે. પછી 6 વાગે આપણા પોલીસ હેડક્વાર્ટર મોડાસા ખાતે એક એર સ્ટ્રાઇકનું પ્રેક્ટિસ કરવામાં આવે કે એક હવાઈ હમલા થાય તો કઈ રીતે આપણે બધા એ સિસ્ટમ રિસ્પોન્ડ કરશે, લોકોને રેસ્ક્યુ કરવામાં આવશે. આ બધું એક મોક ડ્રિલના પાર્ટ હશે અને આપણે તૈયારીના ભાગરૂપે છે. પછી એ લોકોને સાર્વજનિક હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશનની પણ એક તૈયારી કરવામાં આવી છે. એના પછી મોડાસા નગરપાલિકામાં 8 વાગ્યેથી 8:15 એક બ્લેકઆઉટ અંધારપટની આજે આયોજન કરવામાં આવ્યું છે. એટલે 8 વાગે મોડાસા નગરપાલિકામાં સાયરન વાગશે. 8 વાગે 2 મિનિટ, આ 2 મિનિટમાં ઉતરતી ચડતી તીવ્રતાથી આ સાયરન વાગશે. આપ બધાથી વિનંતી છે કે આપના વીજ ઉપકરણ, જે દુકાનદાર મિત્રો છે એમના લાઇટ બોર્ડ હોય કે કોઈ પણ લાઇટ હોય ઇમરજન્સી સેવાઓ સિવાય એ બધું બંધ કરી દેવામાં આવે અને આખા બ્લેકઆઉટ જે કોઈ વોરના સંજોગોમાં કે દુશ્મન આપણે જોઈ ના શકે, આ તૈયારીના ભાગરૂપે આપણે આખા એક બ્લેકઆઉટ 15 મિનિટ માટે કરશું. 8:15 પર ફરીથી સાયરન વાગશે અને એક સરખી તીવ્રતાથી એ વાગશે. એનો મતલબ છે કે બ્લેકઆઉટનો સમય હવે ઓવર થઈ ગયો છે. મારી બધા નાગરિકોથી વિનંતી છે કે એ બાબતમાં અમે જે કહી રહ્યા છે, જે સરકારી આધિકારિક સૂત્રોથી આપને જે સાંભળવામાં મળે છે, જે બાઇટથી જાણવામાં મળે છે, એમને જ સાચું માનવાનું, કોઈ અફવા નહીં ફેલાવવાની, કોઈ ભીવાની જરૂરિયાત નથી. આ એક મોક ડ્રિલના પાર્ટ છે અને અમે અપીલ કરીએ છીએ કે બધા નાગરિકોને એમાં સહકાર મળશે. આપ પણ આ તાલીમમાં જે છે એક પાર્ટિસિપન્ટ તરીકે આ શીખો, એ વિનંતી સાથે હું આભાર માનું છું. અસ્તુ.